હેલો એવરીવન. આપણે પ્રેપ બૂસ્ટર દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે પેનમેનશિપ. આ બેચ લોન્ચ કરવામાં આવી છે STI મેન્સ માટે. તો 22 માર્ચ 2026થી લઈને 24 માર્ચ 2026 સુધીમાં આપણે શું રહેશે, મેન્સ રહેવાની છે. ઓકે, તો આ એક્ઝામ માટે આપણી પાસે ગણીને માત્ર ગણી શકાય એવા 40થી 50 દિવસ છે આશરે. ઓકે, તો એ એક્ઝામમાં પાસ થવા માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, કેવી રીતે તમારે લખાણ લખવું જોઈએ, એની માટે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં કોઈ પણ આપણે પ્રોગ્રામ કરતા હોઈએ ને, મતલબ કે આમ કરી રહ્યા છે આપણે 24 કેરેટ પેનમેનશિપ પ્રોગ્રામ. ઓકે, તો એનો ઉદ્દેશ્ય શું છે? તો એમાં મારા દ્વારા, એટલે કે હું પણ એક STI હમણાં જે રિસન્ટલી રિઝલ્ટ આવ્યું છે એમાં પાસ થયેલ છું, ઉમેદવાર છું. અને મારી ઉમેદવારથી લઈને અધિકારી સુધીની જે જર્ની રહી છે તો એ કેવી રહી છે અને એમાં મારે શું કર્યું જેનાથી મને સફળતા મળી છે, એ બધું અમે આ પ્રોગ્રામ થ્રુ તમને શીખવાડવાના છે. તો આમાં શું હશે? મેન્ટરશિપ હશે. તો મેન્ટરશિપ કેવી રીતે કે જે લોકોએ વિથ એવોલ્યુશન લીધું છે એ લોકોને અમે પર્સનલી ગાઈડન્સ આપીશું. જ્યાં એ લોકો ભટકતા હશે, જ્યાં એમને ખામી હશે, ત્યાં આગળ અમે લોકો STI બધા પર્સનલ, અમારી આખી ટીમ છે, એ આખી ટીમમાં STI પાસ આઉટ થયેલા જ લોકો છે. અમે કન્ટેન્ટ ક્રિએશન પણ STI અને DYSO દ્વારા જ કરાવવાના છે. અને જે લોકો 1-2ના ઇન્ટરવ્યૂમાં અપિયર થયેલા છે એ લોકો જ આ પ્રોગ્રામ આખું કરવાના છે. અમે આખી ટીમ બનાવી છે અને એ ટીમનો ઉદ્દેશ્ય છે કે તમને પ્રોપર ગાઈડન્સ આપવો. ઓકે, તો આપણો લોગો છે બાય STI ફોર STI. ઓકે, તો અમે બધા STIમાં હમણાં જ પાસ થયેલા છે અને અમારી આખી ટીમ તમને ટોટલી સપોર્ટ કરવા માંગે છે. તો હવે આ પ્રોગ્રામની અંદર રહેશે શું? સૌથી પહેલો પ્રશ્ન તમને થશે. તો 158 ક્વોલિટી ક્વેશ્ચન્સ રહેશે. ઓકે, આ પ્રોગ્રામની અંદર 2 ટાઈપ હશે કે વિથ એવોલ્યુશન અને વિધાઉટ એવોલ્યુશન. ઓકે, તો વિથ એવોલ્યુશનમાં શું પ્રોવાઈડ કરવામાં આવશે તમને? તો કે લખાણની જરૂરિયાત કેમ છે, ઓકે, એનું મહત્ત્વ સમજાવવામાં આવશે. પ્લસ તમને ક્વેશ્ચન આપ્યા પછી એનો આન્સર તમને ચેક કરવામાં આવશે. એ પણ મારા દ્વારા જ કરવામાં આવશે. કન્ટેન્ટ પણ અમારા દ્વારા બનાવવામાં આવશે, ચેકિંગ પણ મારા દ્વારા જ કરવામાં આવશે. ઓકે, એ ચેક થયા પછી કોઈકને ડાઉટ છે તો અમે પર્સનલ ગાઈડન્સ આપીશું. અને ટાઈમ ટુ ટાઈમ અમે સેશન ગોઠવ્યા છે, તો આ સેશનમાં પણ અમે લોકો તમારા ડાઉટ સોલ્વ કરીશું. ઓકે, પ્લસ લખાણ લખવું જરૂરી કેમ છે? આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય મેઇન શું છે કે લખાણ લખવું. કેમ? કારણ કે આ લખાણ લખવાથી જ તમે STI પાસ કરી શકશો. તમને ખબર જ છે કે હવે ક્વેશ્ચન કેવા પૂછાય છે, એકદમ ડાયનેમિકલી લોજિક બેઝ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, તો એના માટે લખાણ લખવું બહુ જરૂરી છે. ઓકે, અને પ્લસ આ લખ્યા પછી તમને હેન્ડ રિટન મોડલ આન્સર બનશે. કોઈ AI જનરેટેડ નહીં, મારા દ્વારા જ મોડલ આન્સર બનાવવામાં આવશે. હું GSના મોડલ આન્સર જાતે જ બનાવવાની છું. એટલે ડોન્ટ વરી કે તમને AI જનરેટેડ મળશે. ના, તમને પ્રોપર STI લોકો જે પાસ થયા છે એ લોકો જ તમને આન્સર બનાવીને આપશે. ઓકે, પ્લસ બધાને છે ને ગુજરાતીનું તો ટેન્શન એટલું નથી હોતું, પણ ઇંગ્લિશનું હોય છે. તો ઇંગ્લિશમાં આપણી પાસે જે ટીચર ફેકલ્ટી છે એ પણ STI જ હમણાં પાસ થયા છે. તો એ એમનું સ્ટ્રેટેજી શેર કરશે અને એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો, તમે કેવી રીતે એક ગુજરાતી મીડિયમમાં હોવા છતાં પણ કેવી રીતે સ્કોર સારામાં સારો કરી શકો, એ તમને જાણવા મળશે. ઓકે, તો તમને ક્વોલિટી એવોલ્યુશન મળશે, અમારા દ્વારા જ મળશે. કોઈની પણ અમે બીજાને નથી આપવાના. અમે એડમિશન એટલા માટે જ 40 રાખ્યા છે કે જેથી અમે લોકો તમને ક્વોલિટી આપી શકીએ. ઓકે, પ્લસ પર્સનલાઇઝ ફીડબેક. હા, જ્યારે સેશન લેવાશે પછી તમને એવું લાગે છે તો તમે અમારી સાથે 1-to-1 ચેટ પણ કરી શકશો. ઓકે, 20+ મેન્ટરશિપ સેશન બાય STI. તો અમે આ લોકો સેશન લેવાના છે. ઓકે, તો આપણે એમાં જોઈશું કે આ સેશનમાં શું હશે. ઓકે, તો જુઓ, પહેલો આપણો કાર્યક્રમ છે એ સ્ટાર્ટ થશે 25 જાન્યુઆરીથી. ઓકે, 25 જાન્યુઆરી સન્ડેના દિવસે અમારો ઓરિએન્ટેશન સેશન લઈશું. બધા સેશન 9 વાગે હશે, જેથી કોઈક વ્યક્તિ એવું છે કે જે જોબ કરે છે અને જોબ કર્યા પછી એને અટેન્ડ કરવો છે તો ફ્રીલી કરી શકશે. પ્લસ આ સેશન રેકોર્ડેડ હશે. ઓકે, તો એમાં જે પણ વાત
વાત થઈ હશે એ તમને રેકોર્ડેડ લેક્ચર મળી જશે. તો ઓરિએન્ટેશન સેશન લેવાનું રહેશે. એની અંદર અમે જીએસની સ્ટ્રેટેજી કે ભાઈ એમાં અમે અમારા સોર્સિસ આપીશું, બિકોઝ સોર્સિસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આ વસ્તુ આમાંથી જ વાંચવી જોઈએ. જેમ કે કોઈ ટોપિક છે ગવર્નન્સનો, ઓકે, તો હું આની મારી જ નોટ્સ શેર કરવાની છું. ઓકે, તો આ નોટ્સ મેં કેવી રીતે બનાવી છે, એની પાછળ મટીરિયલ કયું મેં યુઝ કર્યું છે, મેં વિઝન આઈએસનું મીન્સ 365માંથી બનાવ્યું છે કે નથી બનાવ્યું, એ બધું જ શેમાંથી તમારે કયો ટોપિક વાંચવો જોઈએ ડિટેલમાં અમારા સોર્સિસ તમને આ સ્ટ્રેટેજીમાં કહેવામાં આવશે. પ્લસ 26 જાન્યુઆરીએ મંડેના રોજ તમારો લેંગ્વેજ સ્ટ્રેટેજી હશે ગુજરાતી, જે હું જ લેવાની છું. હું જ એક STI પાસ થયેલી વ્યક્તિ છું, તો હું તમને ગુજરાતીમાં સ્પેશિયલી કહીશ ગુજરાતીમાં કેવી રીતે પ્રોપર સ્ટ્રેટેજી હોવી જોઈએ, પ્રેઝન્ટેશનથી લઈને કન્ટેન્ટ પ્લસ શું સોર્સિસ હોવા જોઈએ, એ બધું હું તમને ગાઈડ કરીશ. ઓકે, હવે 27 જાન્યુઆરીના રોજ ઇંગ્લિશનો લેક્ચર પણ આપણા ફેકલ્ટી સર લેશે, જે તમને પ્રોપર ગાઈડન્સ આપશે. ઇંગ્લિશમાં કેવી રીતે વોકેબ ઇમ્પ્રૂવ કરવું, કેવી રીતે ન્યૂઝપેપર રીડિંગ કરવું, એ બધું અમે તમને કહીશું. અને ન્યૂઝપેપર રીડિંગની વાત રહી તો અમે હવે જ્યારથી પ્રોગ્રામ લોન્ચ થશે ત્યાંથી એડિટોરિયલ જે અમને સારા લાગશે એ અમે તમારી સાથે ગુજરાતી પ્લસ ઇંગ્લિશમાં બંને શેર કરીશું. ઓકે, અને 27 જાન્યુઆરીના રોજ આપણું ગુજરાતીનું શું રહેશે, 5 ફોર્મેટ. ઓકે, આપણી પાસે ટોટલ 10 ફોર્મેટ છે, એમાંથી 5 ફોર્મેટ તમને ક્વેશ્ચન આપવામાં આવશે. ઓકે, સવારે તમને અર્લી 7 to 9ની વચ્ચે તમને શું થશે, ફોર્મેટ આપી દેશે, અમે ક્વેશ્ચન આપી દઈશું. ઓકે, આ ક્વેશ્ચન અમારા દ્વારા જ બનાવેલા છે, જીપીએસસીની પેટર્ન પ્રમાણે જ બનાવ્યા છે, જેથી તમને ખ્યાલ આવે કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો તમને એવું થશે કે મેડમ આ 5 ક્વેશ્ચન લખવાનું શું ઇમ્પોર્ટન્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે કેટલું પણ વાંચીને જશો, કેટલું પણ નોલેજ હશે, પરંતુ જો તમને લખાણ લખતા, પ્રેઝન્ટેશન કરતા અને એ આન્સરની ડિમાન્ડ સમજતા, બિકોઝ આજકાલ શું જરૂરી છે કે એની ડિમાન્ડ સમજવી, તો આ ડિમાન્ડ નહીં સમજો ત્યાં સુધી શું કહેવાય, તમે એક્ઝામમાં નહીં લખી શકો. તો આ અમને તમને શું આપીશું, પ્રોપર 5 ક્વેશ્ચન આપીશું. તમને સાંજે જ અમે શું આપી દઈશું, મોડલ આન્સર પ્રોવાઈડ કરી દઈશું. આ મોડલ આન્સર પ્રોવાઈડ કર્યા પછી તમને એ વીકના એન્ડમાં તમને બધી આ 5 વસ્તુઓના શું મળી જશે, કોપી ચેક કરીને મળી જશે. ઓકે, પછી 28 જાન્યુઆરીના રોજ શું હશે, આપણું ઇંગ્લિશની 4 ફોર્મેટ હશે. ઓકે, તો આ ઇંગ્લિશની 4 ફોર્મેટ રહેશે. એ 4 ફોર્મેટમાં આ જે સેશન છે એને લીધું છે ને આપણે 27 જાન્યુઆરીના, એમાં તમને આ ફોર્મેટ કેવી રીતે લખવી એ પણ એક્સપ્લેન કરીશું અને એની સ્ટ્રેટેજી પણ સર એક્સપ્લેન કરશે. ઓકે, તો એ 28 જાન્યુઆરીના સેમ વસ્તુ તમને સવારે શું આપવામાં આવશે, ક્વેશ્ચન આપવામાં આવશે, સાંજે ત્યાં સુધી તમને મોડલ આન્સર આપવામાં આવશે. એ સર દ્વારા જ પ્રિપેર કરવામાં આવ્યું છે અને એ સર જ જે લોકો તમારા આન્સર ચેક કરશે, એ જ લોકો તમારું સેશન લેશે, એ જ લોકો મોડલ આન્સર બનાવશે, જેથી તમને બેનિફિટ શું થશે કે તમને એક પર્સનલ ટચ મળશે. શું મળશે, પર્સનલ ટચ મળશે. ઓકે, હવે આ થઈ ગયું ગુજરાતી અને ઇંગ્લિશ. પણ જીએસમાં શું, તો જીએસમાં આપણે અહીંયા આજે શું કરીશું કે 25 જાન્યુઆરીના સ્ટ્રેટેજી તો આપણે સેશન કરી દીધું, પરંતુ હવે સેશન રહેશે આર્ટ ઓફ આન્સર રાઇટિંગ. બિકોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા પેપર 7,000 લોકો અપિયર કરશે, એમાંથી તમારે ટોપ 323માં આવવાનું છે. તો તમારું પ્રેઝન્ટેશન પ્લસ કયા કીવર્ડ્સ હોવા જોઈએ, એ કીવર્ડ્સ ક્યાં યુઝ કરવાના છે, ક્યારે કઈ ફોર્મેટ, જેમ કે જીઓગ્રાફીનું પેપર છે તો એની લખાણ મેથડ અલગ હોય ને હિસ્ટ્રીની લખાણ આન્સર રાઇટિંગ અલગ લખવાનો હોય. તો આ પ્રોપર તમને કહીશું. ઓકે, આ સેશન પણ પ્રોપર તમારા ટાઈમિંગ પ્રમાણે જ અમે લઈશું. ઓકે, તો 29 જાન્યુઆરીના એ રહેશે. પછી 30 જાન્યુઆરીએ ફ્રાઈડેના, એટલે કે દર ફ્રાઈડે તમને GS1ના 4 ક્વેશ્ચન આપશે ભૂગોળના. ઓકે, તો આ વીકનો આપણો ક્વેશ્ચન છે GS1 ભૂગોળ, તો એના 4 ક્વેશ્ચન આપશે. સવારે તમને ક્વેશ્ચન આપશે, મોડલ આન્સર અમારા દ્વારા જ પ્રિપેર થયેલા હશે. એ મોડલ આન્સર આપ્યા પછી તમને 5 દિવસની અંદર, 5 કે 6 દિવસની અંદર, મેક્સિમમ હું કહું છું તમને 6 દિવસ, 5 દિવસની અંદર જ અમારી ટીમ દ્વારા અમે ચેક કરીને એડમિનને મોકલીશું. એડમિન તમને આ ક્વેશ્ચન ચેક કરીને મોકલશે અને પછી તમને ડાઉટ હોય તો એનો પણ આપણે સેશન ગોઠવીશું. અને સેટરડેના GS2માં બંધારણ રહેશે, તો એના પણ 4 ક્વેશ્ચન તમને આપવામાં આવશે. ઓકે, અને એ 4 ક્વેશ્ચન આપ્યા પછી
તમને શું હશે કે પ્રોપર ચેકિંગ કરવામાં આવશે, તમને ટાઈમ આપવામાં આવશે. તો આનાથી ફાયદો શું થશે કે એક વીકની અંદર તમારું મંડે ગુજરાતી હશે, વેનસડેના તમને ઇંગ્લિશ આપશે, ફ્રાઈડેની અંદર તમને GS1નો એક સબ્જેક્ટ હશે અને સેટરડેની અંદર તમને GS2નો એક સબ્જેક્ટ આપવામાં આવશે. જેથી તમારું ગુજરાતી, ઇંગ્લિશ બધું જ થશે, પરંતુ સાથે સાથે તમારું GSના પણ એટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. જેથી તમે શું છે, આપણા બધા જ સબ્જેક્ટ GS1, GS2, ઇંગ્લિશ, ગુજરાતી 100 માર્કના છે, ઇક્વલી ડિવાઇડ છે, તો બધાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. અમે આ કાર્યક્રમ સ્પેસિફિકલી એવી રીતે કર્યો છે ક્રિએટ કે જેથી તમે બધા જ સબ્જેક્ટને ઇક્વલી જસ્ટિસ આપી શકો. ઓકે, ચલો. પછી તમારું 2 ફેબ્રુઆરીના ગુજરાતીના 4 રહેશે. ઓકે, આમાં ગ્રામર ઇન્ક્લુડેડ નહીં હોય, કારણ કે ગ્રામર હવે શું છે, MCQ બેઝડ આવે છે અને એ તમે જાતે પ્રિપેર કરી શકો છો. તો આપણી જે બાકીની 4 ફોર્મેટ છે એ 2 ફેબ્રુઆરીના મંડેના થઈ જશે. 3 ફેબના તમને આરામથી રિવિઝન કરવા માટે, તમારી ભૂલો જોવા માટે તમને આરામ આપવામાં આવશે, જેથી તમે શું કરશો એ વખતે સેલ્ફ પ્રિપરેશન, બિકોઝ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સેલ્ફ પ્રિપરેશન નહીં હોય તો તમે કેવી રીતે આન્સર લખશો. તો પછી 4th ફેબના તમને ફરીથી 4 ફોર્મેટ આપવામાં આવશે અને આ 4થના તમારું ગુજરાતીની જે આ સેશન તમારું આ આખી ફોર્મેટ બધી એકવાર લખાઈ ગઈ હશે. 10માંથી આપણી 9 ફોર્મેટ છે એ તમારી લખાઈ ગઈ હશે. તો હવે તમારા ડાઉટ છે કે મેડમ મને શું કહેવાય, વિચાર વિસ્તારમાં આ નથી સમજ પડતી, કેવી રીતે લખવું જોઈએ, નિવેદનમાં આ લખવું જોઈએ, પેલું લખવું જોઈએ, તે બધું અમે તમને ગુજરાતીનું 4th ફેબના સોલ્વ કરીશું. અને સેમ વસ્તુ કે તમે 4th ફેબના ઇંગ્લિશ લખ્યું હશે, એકવાર તમારી બધી ફોર્મેટ લખાઈ ગઈ હશે, તો એના પછી તમને ઇંગ્લિશના ડાઉટ ઊભા થયા હશે. તો આ પ્રોપર જુઓ છો તમે કે તમારી એકવાર ફોર્મેટ લખાઈ ગયા પછી તમારું ડાઉટ સોલ્વિંગ સેશન રાખ્યું છે, જેથી તમને ખબર પડે. હવે જે લોકોએ વિધાઉટ ઇવોલ્યુશન લીધું છે એ લોકોને પણ આ સેશનનો ફાયદો મળશે. ઓકે, વિથ એવોલ્યુશનવાળાને એક જ ફાયદો છે કે અમારો પર્સનલ ટચ મળશે. ઓકે, કે અમે એમને ગાઈડ કરીશું કે ભાઈ જો અહીંયા તારી આ જોડણીની ભૂલ છે. ઓકે, હું તો ગુજરાતીમાં બિલકુલ ભૂલ નથી ચલાવી લેતી, જેમ કે વિચાર છે તો વિચારમાં આ રસવઈ જ આવે, તો એ આટલા સુધીનું ગાઈડન્સ આપીશું કે ભાઈ આમાં અહીંયા 0.7ની પેનથી હેડિંગ લખવું જોઈએ અને 0.5ની પેનથી તમારે આન્સર લખવો જોઈએ. એટલા સુધીનું અમે ડીપલી ગાઈડન્સ આપવાના છે તમને. અને કન્ટેન્ટમાં બી કે કયા કીવર્ડ્સ યુઝ કરવા જોઈએ, કયા નહીં. ઓકે, પછી રહેશે 6th ફેબના ફ્રાઈડે. ઓકે, તો 6th ફેબના ફ્રાઈડેના દિવસે GS1માં ઇકોનોમીનું હશે. તો ઇકોનોમીમાં તમને ઓલરેડી સોર્સિસ અમે પ્રોવાઈડ કરેલા હશે. ઓકે, તો એ સોર્સિસ પ્રમાણે તમારે શું કરવાનું છે, આ આન્સર લખવાનો છે. ઓકે, અને એના પછી 7th ફેબ સેટરડેના ગવર્નન્સ હશે કે જેમાં ફરીથી તમને 4 ક્વેશ્ચન આપવામાં આવશે. હવે આ જે તમારા તમે સમજો છો, GS1ના 2 સબ્જેક્ટ અને GS2ના 2 સબ્જેક્ટ 7 ફેબ્રુઆરી સુધી તમારા લખાઈને કમ્પ્લીટ થઈ ગયા હશે. પછી તમને આવશે ડાઉટ કે મેડમ મારે આમાં કેવી રીતે લખવું જોઈએ, આ સબ્જેક્ટમાં મને આ ટોપિક નથી ફાવતો તો હું શેમાંથી વાંચું. ઓકે, અમુક લોકોને પર્સનલી આવશે એવા પ્રોબ્લેમ. તો અમે શું કરીશું, 8 ફેબના રોજ હું પોતે તમારું શું લઈશ, GSનું ડાઉટ સોલ્વિંગ સેશન લઈશ. પછી ફરીથી 9 ફેબના આપણો સેકન્ડ રાઉન્ડ શરૂ થશે. કેમ? કારણ કે જો તમે અહીંયા જેટલી મિસ્ટેક કરશો ને ટેસ્ટમાં, એટલી તમે એક્ઝામમાં શું કરશો, મિસ્ટેક ઓછી કરશો. ઓકે, હું તો એવું જ કહેતી હતી કે હંમેશા તમારા જે ટેસ્ટ હોય ને એમાં એટલી બધી ભૂલ થવી જોઈએ ને, જેથી તમે એક્ઝામમાં એ ભૂલ ક્યારેય રિપીટ ના કરી શકો. ઓકે, તો આ તમારો ફરીથી 5 રહેશે. પછી આપણે 10th ફેબ્રુઆરીના, હવે આપણું શું થશે, દિવસો નજીક આવી ગયા હશે એટલે આપણે એથિક્સનો પણ એક સેશન રાખીશું, જેમાં અમારા ટોપર દ્વારા જે અમે ફેકલ્ટી ચૂઝ કર્યા છે ને, એકદમ પરફેક્ટલી તમને એથિક્સનું સ્ક્રીન શેર કરી અને કેવી રીતે આન્સર લખવા જોઈએ, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ એ સમજાવશે. ઓકે, હવે 11th ફેબના તમને ફરીથી 4 ફોર્મેટ આપવામાં આવશે જે તમારે લખીને આપવાની રહેશે. હવે જો વિધાઉટ એવોલ્યુશનવાળાને થતું હશે કે યાર અમારી પાસે ચેકિંગ નહીં હોય, તો ઇટ્સ ઓકે ના, તમે શું કરો, તમે એટલું અફોર્ડ નહીં કરી શકતા તો ઇટ્સ ઓકે, તમે શું કરો, લખો અને તમે શું કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. ઓકે,
અને જેથી તમને શું ખબર પડશે તમારી મિસ્ટેક. તમે લાઇબ્રેરી જતા હોય કાં તો તમારું પિયર ગ્રુપ હશે તો એમની સાથે શેર કરો અને તમને ખબર પડશે કે ઓ મારી અહીંયા મિસ્ટેક થઈ રહી છે, અહીંયા મિસ્ટેક થઈ રહી. કાં તો પછી સેલ્ફ એવેલ્યુએશન કરો કે ભાઈ જુઓ આના કરતાં આવું લખું તો વધારે બેટર. કારણ કે એ ક્યારે કરી શકશો તમે? મોડેલ આન્સર. અમે તમને દરરોજ સાંજે મોડેલ આન્સર આપીશું તો જો તમે લખ્યું હશે તો તમે તમારું સેલ્ફ ચેક કરશો કે ભાઈ ઓ મારી આ ભૂલ થઈ રહી છે, જો મોડેલમાં આ વધારે સારું લખ્યું છે તો ત્યાં તમે શું કરશો? આઈડેન્ટિફાઈ કરશો અને એ મિસ્ટેક સુધારશો. ઓકે. હવે 12th ફેબના શું હશે? તમારો કેસ સ્ટડી. તમને ખબર જ છે કે STIમાં હમણાં 2 કેસ સ્ટડી પૂછાઈ હતી. ઓકે, તો એના પ્રમાણે અમે તમને કેસ સ્ટડી કહીશું કે ભાઈ કેસ સ્ટડીમાં કેવી રીતે લખવું જોઈએ, કેવી રીતે નહીં, બિકોઝ આ બધા બહુ સ્ટુડન્ટને પ્રોબ્લેમ થતો હોય છે. 13 ફેબના ફરીથી ફ્રાઈડેના GS1નો આપણો સાયન્સ સબ્જેક્ટ હશે જેમાં તમને 4 ક્વેશ્ચન આપવામાં આવશે. હવે તમે ઓલરેડી શું કર્યું? એથિક્સમાં 2 સેશન કરી દીધા છે, એથિક્સ પણ અને કેસ સ્ટડી પણ. તો હવે તમે સારી રીતે 14 ફેબના શું કરશો? એથિક્સનો તમારે લખવાનું રહેશે જેની અંદર 4 ક્વેશ્ચનમાંથી અમે ટ્રાય કરીશું કે 2 ક્વેશ્ચન કેસ સ્ટડી હોય. ઓકે. હવે ફરીથી તમને ડાઉટ ઊભા થશે એટલે 15th ફેબના અમે ડાઉટ સોલ્વિંગ સેશન, આ જનરલ રહેશે. ઓકે, કે જેની અંદર તમને બધા જ ફેકલ્ટી હશે, ગુજરાતીના, ઇંગ્લિશના અને GSના. ઓકે, અમે 3 ફેકલ્ટી હોઈશું અને એ 3 ફેકલ્ટી તમારો ડાઉટ સોલ્વ કરશે. ઓકે, તમે ક્વેશ્ચન પૂછી શકશો, 1 to 1 ક્વેશ્ચન પૂછી શકશો. અને આ વિથ વાળા પણ કરી શકશે, વિથ એવોલ્યુશન વાળા પણ, અને વિધાઉટ એવોલ્યુશન વાળા જે સ્ટુડન્ટ્સ છે એ પણ આ સેશનમાં જોડાશે અને બધાના અમે ડાઉટ કરીશું સોલ્વ. ઓકે, ચલો 16 ફેબના આપણો શું થશે? આ રાઉન્ડમાં આપણે ફરીથી 4 ફોર્મેટ આવશે. 17 ફેબના શું થશે કે તમને સોસાયટી, કારણ કે સોસાયટી એક નવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે તો એ સોસાયટી તમારે કેવી રીતે ટેકલ કરવાનું છે, આન્સર રાઇટિંગ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે કે તમને નથી આવડતું પણ તો પણ કેવી રીતે લખવાનું છે એ તમને આમાં શીખવાડવામાં આવશે. પછી 18 ફેબના ઇંગ્લિશની 4 ફોર્મેટ આવશે. અહીંયા સુધી આપણી 2 વાર રાઉન્ડ આપણું પૂરું થઈ ગયું હશે, આપણે લખી દીધું હશે. પછી તરત 20 ફેબના GS1માં આપણે શું રાખીશું? કલ્ચર. અને 21 ફેબ સેટરડેના ઇન્ડિયન સોસાયટીનું જે લેક્ચર લીધું હતું એના પરથી તમને ક્વેશ્ચન આપશે. હવે તમારા શું થયું? મેં અહીંયા જ કીધું કે તમારા 2 વાર લેંગ્વેજના છે ને તમારા પૂરા થઈ ગયા હશે. ઓકે, તો તમને ચેક કરીને 22 ફેબ સુધી બધા મળી ગયા હશે. તો આપણો રાતે સેશન હશે જેની અંદર ઇંગ્લિશ ગુજરાતી સ્પેસિફિક કે ભાઈ કયા કીવર્ડ્સ લખવા જોઈએ અમે તમને કહીશું. પ્લસ તમને શું કહેવાય, જે આપણે પાક્ષિક વાંચીએ છીએ તો એ પાક્ષિકનો કેવી રીતે ઉપયોગ કરી અને પાક્ષિકના આ વર્ડ્સ હતા અમે ઇમ્પોર્ટન્ટ, તમારી પાસે કરંટ અફેર પણ અમે તમને શેર કરીશું. ઓકે, 23 ફેબના 3rd રાઉન્ડ સ્ટાર્ટ થશે. આ તમારો છે ને ફાઇનલી ઓપ આપશે કે ભાઈ આની અંદર તમારું પ્રેઝન્ટેશનથી માંડીને કન્ટેન્ટ બધું પરફેક્ટ થઈ જવું જોઈએ. ઓકે, તો એના માટે અમે તમને 3જો રાઉન્ડ આપીશું. હવે 24th ફેબના સ્ટ્રેટેજી ઓન ડુ એન્ડ ડોન્ટ્સ. આ શેની માટે છે ખબર છે? કે જ્યારે તમે ક્વેશ્ચન લખવા જતા હોય છે ને એક્ઝામમાં તો તમારી પાસે એક એન્ઝાયટી હશે. ઓકે, એન્ઝાયટી હશે, તમને ટેન્શન થશે. આ બધી વસ્તુમાં જ્યારે તમે પસાર થતા હશો તો મેડમ તમને એવું થશે કે ઓ મને આ ક્વેશ્ચન તો આવડતો જ નથી, મેં આ ટોપિક વાંચ્યો જ નથી, છતાં બી એને કેવી રીતે લખવાનું અને કઈ વસ્તુ નહીં કરવાની. ઓકે, જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો હું ક્યારે પણ એક્ઝામના 2 કલાક પહેલાં કોઈની સાથે વાત જ નથી કરતી. ઓકે, તો આ બધી વસ્તુ તમારી મેન્ટલી કેવી રીતે ઇફેક્ટ કરે છે ને તમારા મેન્ટલ હેલ્થ પર, એ અમે તમને બધું શીખવાડીશું. ઓકે, પછી 25th ફેબના તમારી ફરીથી 4 ફોર્મેટ હશે ઇંગ્લિશની. પછી 26th ફેબના જે આ STI રિલેટેડ સબ્જેક્ટ છે વાણિજ્ય અને સંચાલન, 26 ફેબ સુધી આપણી બુક પણ આવી ગઈ હશે તો એ બુકમાંથી પણ અમે તમને સમજાવીશું અને એમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ એ સમજાવીશું. 27 ફેબ ફ્રાઈડે આપણે હિસ્ટ્રીના 4 ક્વેશ્ચન આવશે. 28 ફેબ વાણિજ્ય અને સંચાલન જે આપણે અહીંયા લેક્ચર લીધો હતો અને એના પછી જ આપણે રાખ્યું છે. યા તમે સમજી શકો છો કે અમે કેવું પ્લાન કર્યું છે કે પહેલાં લેક્ચર આવી જાય અને લેક્ચર પરથી તમારા ડાઉટ તમને ખબર પડે કે શું વાંચવું જોઈએ શું નહીં, પછી તમને ટાઈમ આપ્યો અને પછી તમે શું કરશો? આ વાણિજ્ય અને સંચાલનનો ક્વેશ્ચન લખશો અને સાંજે તમને મોડલ આન્સર આપીશું જેનાથી શું થશે કે તમને ખબર પડશે કે ઓ આ ક્વેશ્ચનનો આન્સર તો આવો આવે છે. પછી 1 માર્ચની અંદર આપણે કરંટ અફેરનું શું લઈશું? આપણું સેશન લઈશું કે એની અંદર આપણે કરંટ અફેરનું લોજિકલી સેટ કરીશું. બિકોઝ હવે જોયું હશે તમે કે બેઠા કરંટ અફેરના ક્વેશ્ચન નથી આવતા પરંતુ તમારું જે ફેક્ચ્યુઅલ હોય છે ઓકે
એની સાથે અને તમારા જે સિલેબસનો જે ટોપિક છે એની સાથે કેવી રીતે તમને ઇન્ટરકનેક્ટ કરીને કેવી રીતે હમણાં એક્ઝામમાં પૂછાય છે, કેવી રીતે તમારે હવે રિવિઝન કરવું જોઈએ કરંટ અફેર્સનું, એ બધું અમે તમને શીખવાડીશું. અને 2 માર્ચના આપણો આ ગુજરાતીના લાસ્ટ 4 ફોર્મેટ હશે. 3 માર્ચના આપણા ઇંગ્લિશના 4 ફોર્મેટ હશે. અને 4 માર્ચના જે આપણે કરંટ અફેરનો અહીંયા સેશન લીધો ને એના પછી કરંટ અફેરના જ તમને 5 ક્વેશ્ચન આપવામાં આવશે. ઓકે, બિકોઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે 5 ક્વેશ્ચન રાખ્યા છે. અને 5th માર્ચના આપણે ઓલરેડી એથિક્સના તો આપણે શું લઈ લીધા હતા, ક્વેશ્ચન લઈ લીધા હતા, પરંતુ કેસ સ્ટડી. ઓકે, તો કેસ સ્ટડી ફરીથી તમને 5 આપવામાં આવશે. આ થયા પછી તમને ખબર જ છે કે 22nd, 23rd અને 24th તમારી એક્ઝામ છે. તો 3 દિવસમાં તમારે 4 પેપર હશે. ઓકે, હજુ પ્રોપર શિડ્યુલ નથી આવ્યું, પરંતુ એવું અનુમાન છે કે આ 3 દિવસમાં જ તમારા 4 પેપર રહેવાના છે. ઓકે, તો એવી જ રીતે 8, 9, 10ના રોજ તમારા ફૂલ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. અને પછી 14th માર્ચ અને 15th માર્ચ એક દિવસ તમારું ટોટલી લેંગ્વેજ બેઝ ડાઉટ સોલ્વિંગ રહેશે અને 15th માર્ચના તમારું જીએસનું રહેશે. ઓકે, તો તમને પ્રાઇસ ને બધું અમારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે. પરંતુ મારે એવું કહેવું છે કે જો વિથ એવોલ્યુશન લેશો તો તમને અમારું પર્સનલ ગાઈડન્સ પ્લસ પર્સનલ ટચ મળશે. તમને દરેક મિસ્ટેકને અહીંયા સુધારવાનો મોકો મળશે. તમે શું કરશો, એક કન્સિસ્ટન્સી સાથે તમે શું કરશો, લખાણ કરશો, જેનાથી તમે જ્યારે પેપરમાં લખશો ને ત્યારે તમને પેપરમાં એવું નહીં લાગે. જો તમે ઓલરેડી ગુજરાતીનું 3 વાર ફોર્મેટ લખેલી હશે, ઇંગ્લિશની 3 વાર ફોર્મેટ લખી હશે, તો તમને શું નવું નહીં લાગે એક્ઝામમાં. અને આ નવુંથી શું હોય કે હંમેશા આપણને ડર લાગતો હોય, એક ફિયર હોય કે ભાઈ આન્સર રાઇટિંગનો એક ફિયર હોય. અને આ જ આન્સર રાઇટિંગનો અમે ફિયર શું કરવાના છે, તમારામાંથી દૂર કરવાના છે કે કેવી રીતે તમે સરસ રીતે આન્સર લખી શકો. અને એ બધું જ ગાઈડન્સ અમારી ટીમ દ્વારા જે અમે ટોટલી STI છે એમાંથી કરીશું. ઓકે, તમને હજુ પણ કંઈ ડાઉટ છે તો અમારી ચેનલ છે એના પર ચેનલ પર જઈ અને અમને શું કરી શકો છો, મેસેજ કરી શકો છો. અમારી આ એડમિન દ્વારા, અમારી ટીમ દ્વારા તમને ટોટલ ગાઈડન્સ આપવામાં આવશે. ઓકે, તો બેફિકર રહો, બી ફિયરલેસ એન્ડ લીવ યોર ડ્રીમ વિથ અસ. ઓકે, ચલો, થેન્ક યુ.